છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર કેટલા પૈસા ખર્ચ્યા છે? રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ કેન્દ્ર સરકારે 2021 થી 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પર લગભગ 362 કરોડ ખર્ચ્યા છે. 2025માં અમેરિકન અને ફ્રાન્સ સહિત 5 દેશોની મુલાકાતો પર 67 કરોડથી વધુ ખર્ચ કરાયો હતો. આ વર્ષે પીએમ મોદીનો સૌથી મોંઘો પ્રવાસ ફ્રાન્સનો હતો, જેના પર 25 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ચા સાથે બિસ્કિટ, બ્રેડ કે પકોડા કેમ ન ખાવા જોઈએ? ન્યુટ્રિશનિસ્ટ સર્ટિફાઈડ કૌંચ અંકુશ રૈનાએ સમજાવ્યું કે શા માટે બિસ્કિટ, બ્રેડ, ટોસ્ટ, નમકીની પકોડા સાથે ચા ન ખાવી જોઈએ. તેમણે કહ્યું કે ચા અને પકોડા ખાવાથી લીવર નબળું પડે છે અને ત્વચા નિસ્તેજ બને છે. ચા અને બિસ્કિટ પેટની ચરબી વધારે છે. ચા અને ટોસ્ટ બ્લડ પ્રેશર વધારે છે. ચા અને બ્રેડ એસિડિટીનું કારણ બને છે. ચા અને નમકીન પેટનું ફૂલવું અથવા ડિહાઇડ્રેશનનું કારણ બને છે. પાવાગઢમાં 5 દિવસ બંધ રહેશે રોપવે સર્વિસ. મેન્ટેનન્સની કામગીરીને કારણે આ સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. પાવાગઢમાં 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી મેન્ટેનન્સની કામગીરીને કારણે 5 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હજારોની સંખ્યામાં દર્શને આવતા લોકો આ સર્વિસનો લાભ લેતા હોય છે, જે અંતર્ગત અમુક સમયગાળામાં રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. જોકે રોપવે સર્વિસ 2 ઓગસ્ટથી ફરી કાર્યરત કરવામાં આવશે. અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવા માટેની તૈયારીઓ શરૂ. જેસીબી અને હિટાચી મશીન મુકાયા. અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેને લઈને એમસી દ્વારા જેસીબી અને હિટાચી મશીન મૂકવામાં આવ્યા છે. આ બ્રિજ સરેરાશ 42 કરોડના ખર્ચે બન્યો હતો, જેને હવે 4 કરોડના ખર્ચે તોડવા માટે શ્રી ગણેશ એજન્સીને કામ સોંપાયું છે. આ કામગીરી 6 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. એક મિનિટમાં 2.5 લાખ. સંસદમાં એક દિવસની કાર્યવાહી પાછળ કેટલો ખર્ચ થયો છે? અહેવાલ અનુસાર સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી પર દર મિનિટે 2.5 લાખ ખર્ચ થાય છે, જેમાંથી લોકસભા અને રાજ્યસભા દરેક 1.25 લાખ ખર્ચ કરે છે. અહેવાલ અનુસાર જો ગૃહ દિવસમાં 6 કલાક સત્ર ચાલુ રાખે છે તો પ્રતિ કલાક ખર્ચ લગભગ 1.5 કરોડ થાય છે અને આખા દિવસ માટે લગભગ 9 કરોડ થાય છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે કોણ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ? ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની જે નામોની ચર્ચા છે તેમાં સૌથી ઉપર હરિવંશ નારાયણ સિંહ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત રામનાથ ઠાકુર, બિહારના સીએમ નીતિશ કુમારનું નામ પણ ચર્ચામાં છે. ભાજપમાંથી જેપી નડ્ડા, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી, મનોજ સિંહ અને વસુંધરા રાજે જેવા નામોની ચર્ચા છે. બિહાર બાદ હવે દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે. ચૂંટણી પંચનો આદેશ. ચૂંટણી પંચે બિહાર બાદ હવે દેશભરમાં સ્પેશિયલ ઇનિશિયેટિવ રિવિઝન એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચ અનુસાર મતદાર યાદીઓની અખંડિતતાને સુરક્ષિત રાખવા તેના બંધારણીય આદેશનું પાલન કરવા માટે ખાસ સઘન સુધારા શરૂ કરાશે. દેશના બાકીના ભાગોમાં એસઆઈઆર માટેનું શેડ્યુલ યોગ્ય સમયે જાહેર કરાશે. આ પ્રક્રિયા હેઠળ દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરી મતદાર યાદીમાંથી નામ દૂર કરાશે. મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હવામાં ખામી સર્જાયા બાદ જયપુર પાછી ફરી. જયપુર મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના 18 મિનિટ પછી જયપુર પાછી ફરી હતી. વિમાનમાં હવામાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે પાયલોટોને પાછા ફરવાની ફરજ પડી હતી. અહેવાલ અનુસાર AI 612 ફ્લાઇટે બપોરે 1:35 વાગે જયપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી. CAPFમાં 1.9 લાખ જગ્યાઓ ખાલી. કેન્દ્ર સરકાર. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે 1 જાન્યુઆરી 2025 સુધીમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલે કે CAPF અને આસામ રાઇફલ્સમાં કુલ 1.9 લાખ જગ્યાઓ ખાલી છે. તેમણે માહિતી આપી કે હાલમાં વિવિધ જગ્યાઓ માટે 72,689 ખાલી જગ્યાઓની ભરતી માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા ચાલુ છે.